Hello, Namaste, my dear lovely girls. Welcome again to my session. So, right after session number 5, that was previous lecture, આપણે એમાં પ્રોસેસ ડિસ્કશન કર્યું, પ્રોસેસનું હ્યુમન રિસોર્સ પ્લાનિંગની પ્રોસેસનું. રાઈટ, આઈ હોપ એ બધાને ક્લિયર હોય. હવે ફાઇનલી ધીસ ઇઝ ધી લાસ્ટ લેક્ચર. ઓલરાઇટ, આ યુનિટ માટેનો, બહુ ખુશ ના થાવ, આ યુનિટ માટેનો લાસ્ટ લેક્ચર છે, બરાબર. હજી આપણે બીજા ઘણા લેક્ચર્સમાં આપણે સાથે હશું. ઓકે, સો ડોન્ટ વરી માય ડિયર ગર્લ્સ. ઓલરાઇટ, તો આ યુનિટ માટેનો લાસ્ટ સેશન છે. આમાં આપણે 2 ટોપિક કવર કરશું. ફર્સ્ટ ઇઝ લિમિટેશન્સ, કે કયા લિમિટેશન્સ છે, બેરિયર્સ કહી શકો, ઓબ્સ્ટેકલ્સ કહી શકો, કે HRP આપણે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરીએ તો કઈ વસ્તુ મને બાધારૂપ બની શકે એનું ડિસ્કશન કરશું. અને નેક્સ્ટ ટોપિક ઇઝ હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ, HRIS. રાઈટ, એના ઉપર આપણે ડિસ્કશન કરશું. તો અને આ 2 ટોપિક પછી તમારું આ યુનિટ કમ્પ્લીટ થાય છે અને પછી આપણે નેક્સ્ટ સેશન ઓનવર્ડ્સ આપણું ન્યૂ યુનિટ સ્ટાર્ટ કરશું. ઓલરાઈટ, તો આ યુનિટ આપણું આટલું બધું શોર્ટ કહી શકો, એટલું બધું બહુ શોર્ટેય નહીં હોય અને બહુ સ્વીટેય નહીં હોય. સ્વીટ ડેફિનેટલી હશે, દેટ આઈ કેન ગેરંટી યુ ઓલ, બિકોઝ યુ ઓલ આર વેરી સ્વીટ, રાઈટ. તમે બધા જેટલા સ્વીટ છો તો પછી આ લેક્ચર તો હા શું વાત કહી દીધી નહીં મેં. હું આવી જ બહુ સારી વાત કરું છું. આપણે મળ્યા નથી ને એટલે યુ ઓલ ડોન્ટ નો અબાઉટ મી, રાઈટ. બટ ડેફિનેટલી મને સ્ટોરી કરવી બહુ ગમે. મને આઈ એમ અ સ્ટોરી ટેલર, તો મને સ્ટોરીઝ કેવી બહુ ગમે. હિન્દી, ઇંગ્લિશ, આઈ કેન નરેટ ઇન એની ઓફ ધી લેંગ્વેજ. હા, બસ પણ ખાલી ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી છો, પછી બીજી અલગ મને નથી આવડતી પાછી એ કઈ લેંગ્વેજ. ફ્રેન્ચ શીખું છું, જોઈએ હવે ક્યાં સુધી આપણે પહોંચીએ ફ્રેન્ચમાં, બરાબર. સો લેટ અસ બિગિન ધીસ સેશન. અને આમાં આપણે લાસ્ટ 2 ટોપિક, જેમ મેં કીધું એમ તમારા યુનિટના 2 છેલ્લા ટોપિક છે, એ છે લિમિટેશન્સ અને હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ. રાઈટ, સો સ્ટાર્ટિંગ ફ્રોમ ધી ફર્સ્ટ ટોપિક, લાઈક સેકન્ડ લાસ્ટ ટોપિક છે તમારો આ યુનિટનો, એ છે લિમિટેશન્સ ઓર બેરિયર્સ ઓર ઓબ્સ્ટેકલ્સ ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. બરાબર, તો કયા ઓબ્સ્ટેકલ્સ છે, કે કઈ વસ્તુ બાધારૂપ બની શકે જ્યારે હું હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરું છું, બરાબર. તો કઈ એવી વસ્તુ છે કે જે મને પ્રોબ્લેમેટિક છે, કે જે મને પ્રોબ્લેમ કરશે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરવામાં કઈ એવી વસ્તુ છે કે જે પ્રોબ્લેમ કરશે, એના ઉપર આપણે ડિસ્કશન કરશું. હવે એક્ઝામમાં તમને એમ પૂછશે કે રાઇટ લિમિટેશન્સ, એમાંય પૂછશે કે રાઇટ બેરિયર્સ, એમાંય પૂછશે કે રાઇટ ઓબ્સ્ટેકલ્સ. તો આ ત્રણેયનો મિનિંગ છે ને એક જ થાય, એટલે તમે કન્ફ્યુઝ ન થતા ને તમે એમ બી ન વિચારતા કે આપણે તો આ ભણ્યા જ નથી, કે આપણે તો આ કર્યું જ નથી. બરાબર, આપણે કર્યું જ છે, બટ એ લોકો ટ્વિસ્ટ કરીને સિનોનિમ ઘણીવાર, આ શું સમાનાર્થી બધા શબ્દો છે, સમાનાર્થીને ઇંગ્લિશમાં શું કહેવાય, સિનોનિમ્સ. કે લિમિટેશનનો મિનિંગ જ બેરિયર્સ થાય ને, બેરિયર્સ એટલે જ ઓબ્સ્ટેકલ્સ. તો જ્યારે તમને આ કોઈ ત્રણેયમાંથી કાંઈ બી વસ્તુ તમને જ્યારે એક્ઝામમાં પૂછે ને, તો લખવાની શું આ જ જે આપણે અત્યારે ડિસ્કસ કરીએ છીએ. ઓલ રાઇટ, તો ફર્સ્ટ ઇઝ અનસર્ટેનિટી ઓફ ફ્યુચર એસ્ટિમેટ્સ. હવે આપણે જો હમણાં જ હજી પ્રોસેસમાં આપણે મોટી સારી બધી વાત કરી ગયા સેશનમાં, કે ભાઈ એસ્ટિમેટ કરવાનું, ફ્યુચર એસ્ટિમેટ કરવાનું, ફોરકાસ્ટિંગ કરવાનું, એટલે કે હું ફ્યુચરનું પ્રિડિક્ટ અત્યારથી કરું છું, અત્યારથી ધારણા બાંધીને બેસી જાઉં. હવે ફ્યુચરમાં શું થશે, હવે આજે 1 મિનિટ પછી શું થશે હું નથી કહી શકતી, બરાબર. તો હું એમ કેમ કહી શકું કે હા ભાઈ 1-2 મહિના પછી આવું કંઈક થશે આપણી સાથે, તો એ ટાઈમે આપણે આવો પ્લાન કરશું. નો ડાઉટ કોઈ શોર્ટ ટર્મ હોય કે ભાઈ કાલ માટે હોય કે પરમ દિવસ માટે હોય, તો ચલો ઠીક છે. તો બી અત્યારે તો ક્યાં અનસર્ટેનિટી કેટલી બધી છે કે તમે કોઈ પ્લાનિંગ કરો છો, એ મોસ્ટ ઓફ આજના ટાઈમમાં બહુ ઓછા સક્સેસફુલ જતા હોય. નો ડાઉટ મેરેજના પ્લાનિંગ છે, બર્થડે પાર્ટીઝના, એ બધા આપણે પ્લાનિંગની વાત નથી કરતા, બટ આમાં આપણે ઓર્ગેનાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ છીએ. કે ઓર્ગેનાઇઝેશનવાળા હવે કોરોના પહેલાં, જ્યારે માર્ચના એન્ડમાં કોરોના આવ્યું, બરાબર, મેં તમને લાસ્ટ ટુ લાસ્ટ સેશનમાં એક કોલેજની પિકનિકનો એક્ઝામ્પલ આપ્યો હતો, કે હવે કોલેજવાળાએ ડિસાઇડ કર્યું કે આપણે માર્ચમાં 29th માર્ચના છે ને 28th માર્ચના આપણે છે ને બધાને પિકનિક ઉપર લઈ જઈએ, એવું કોલેજવાળાએ ડિસાઇડ કર્યું, બરાબર. એ લોકોએ ડિસાઇડ ક્યારે કર્યું, તો કે ફેબ્રુઆરીમાં. એ લોકોને ખબર હતી કે કોરોના આવશે તો આપણો આખો આ પ્લાન ચોપટ થઈ જશે? નહોતી ખબર. આપણે ફ્યુચરમાં એ લોકોએ ફ્યુચર એસ્ટિમેટ કરી લીધું, ધારણા બાંધી લીધી હતી કે ચલો આ બધામાંથી બ્રેક મળે સ્ટુડન્ટ્સને, ને સ્ટુડન્ટ્સે એન્જોય કરી શકે, તો એટલા માટે આપણે લોકો
પિકનિક ઉપર લઈ જાય તો એ લોકો બી ફ્રેશ થઈ જાય, બરાબર છે. તો એ લોકોએ એવી ધારણા બાંધી, ત્યાં તો આ કોરોના આવી ગયું, તો લોકડાઉન થઈ ગયું, ક્યાંય ન જઈ શક્યા, બરાબર. તો આ કેવું, એનું પ્લાનિંગ આખું વિખાઈ ગયું. તો હવે આ કેવું થાય કે અનસર્ટેન, તમે ફ્યુચરને નો ડાઉટ તમે જેટલા સારા પ્લાન્સ બનાવો, જે પણ કરો એ અલ્ટિમેટલી ફ્યુચરમાં ક્યાં ફેરફાર થાય ને એની પ્રમાણે તમારે એની સાથે ચેન્જ થવું પડે. તો આ એક કેવી છે લિમિટેશન છે કે ભાઈ હું પ્રિડિક્ટ કરી તો લઉં, પણ એ વસ્તુ પાછી સક્સેસફુલ જશે કે નહીં એ પાછો ક્વેશ્ચન માર્ક છે, બરાબર. તો અહીંયા શું કહી શકું, તો કે અનસર્ટેનિટી એટલે કે કાંઈ ઠેકાણા ન હોય. તમને પ્યોર કાઠિયાવાડી લેંગ્વેજમાં કહું તો કે અનસર્ટેનિટીનું ગુજરાતી મિનિંગ શું થાય, તો કે ઠેકાણા વગરનું. યુ ડોન્ટ નો કે ઇફ ધીસ વર્ક્સ આઉટ ઓર નોટ. તમે શ્યોર નથી આ વસ્તુ માટે કે નહીં ભાઈ આ સાચી થશે, ખોટી થશે, આમ થશે કે તેમ થશે, યુ ડોન્ટ નો. એને શું કહેવાય, અનસર્ટેનિટી કહેવાય, જ્યારે તમે કન્ફ્યુઝડ સ્ટેટમાં હો. કેમ કે ઓબ્વિયસલી ફ્યુચર તમે ગમે એટલું સારું પ્લાનિંગ કરો, હવે તમે ગમે એટલું સારું પ્લાનિંગ કરેલું હોય કે આ સેટરડે સન્ડે મારે ક્યાંય બહાર જવું છે, ઓ પપ્પા હવે ઘણા ટાઈમથી આપણે લોકડાઉન હતું ત્યારથી ઘરમાં જ છીએ, ક્યાંય ગયા નથી, સેટરડે સન્ડે જ કંઈક એવું થઈ જાય, કોઈક બીમાર પડી જાય કે તમને કંઈક પ્રોબ્લેમ થઈ જાય અચાનક જ, ઓલરાઈટ. તો એ વસ્તુ શું છે, તો કે તમે તો પ્લાનિંગ કરેલો તો પણ અચાનક એ વસ્તુ આવી ગઈ, ટપકી પડી, તો યુ કેનોટ ઇગ્નોર ધેટ, બરાબર. તો ફ્યુચરનું તમે જેટલું પ્લાનિંગ કરી લો એટલું, પણ અનસર્ટેનિટી તો રહેવાની જ છે કે એનું કાંઈ તમે નક્કી ફિક્સ ન કહી શકો, ઓલરાઈટ. ધ સેકન્ડ લિમિટેશન ઇઝ નો કોપરેશન ફ્રોમ મેનેજમેન્ટ. ઘણીવાર એવું એ બનતું હોય કે મેનેજમેન્ટ છે ને એ હ્યુમન રિસોર્સ પ્લાનિંગના કન્સેપ્ટમાં બિલીવ જ ન કરતું હોય, નેરો માઇન્ડેડનેસ હોય હજી કંપનીના ઓનરમાં છે કે વોટ એવર, એ કંપનીની ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં, બિહેવિયરમાં, બરાબર. એ આખી કંપનીનું બિહેવિયર ને એટીટ્યૂડમાં હજી નેરો માઇન્ડેડનેસ હશે તો જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ ત્યાં સક્સેસફુલ નહીં જાય, બરાબર. જો કહો મને ટોપ લેવલ મેનેજમેન્ટ પાસેથી કોઈ જાતનો સપોર્ટ નહીં મળે તો ડેફિનેટલી મારું જે પ્લાનિંગ છે એ કાંઈ સક્સેસફુલ નહીં જાય, બરાબર. થર્ડ ઇઝ લેક ઓફ નેસેસરી ઇન્ફોર્મેશન. હવે ઘણીવાર કમ્યુનિકેશન ગેપના લીધે અને ઘણીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે ઘણા એવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ જતા હોય જે એકચ્યુઅલીમાં તો હોય જ નહીં. હવે ઘણીવાર તમે માર્ક કર્યું હશે કે ક્લાસમાં હવે ફોર એક્ઝામ્પલ તમને ફેકલ્ટી કોઈ પણ મેં તમને એમ કહીને મોકલા હોય કે બેટા તમે ક્લાસમાં જઈને કહ્યા ને કે ભાઈ એચઆરનું મટીરિયલ, એચઆરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે ને એ મેડમ છે ને સ્ટાફ રૂમમાં ટેબલ ઉપર રાખીને ગયા છે, તો જેમને બી જોતું હોય ને ત્યાંથી કલેક્ટ કરી અને ઝેરોક્સ કરાવી અને પાછા અભિપ્સા મેડમને આપી દે કે ભવ્યા મેડમને આપી દે, બરાબર. એવું મેં ઇન્સ્ટ્રક્શન આપી. હવે સીઆરે એને સાંભળ્યું, એને બરાબર જ સાંભળ્યું, એ ઉપર ગયા અને એણે ત્યાં એવું કીધું કે સ્ટાફ રૂમમાં નીચે છે ને મેડમ બેઠા છે અને જેને આ જોતું હોય ને ઝેરોક્સ કરાવીને કરાવી આવો, પણ પાછા દેજો ભવ્યા મેડમને કાં અભિપ્સા મેડમને, બરાબર. તો આમાં તો બધાને એમ જ કે અરે તો પણ મેડમ નીચે બેઠા છે તો અમે મેડમને શું કામ ન આપીએ, બરાબર. તો આ કેવું છે કે કમ્યુનિકેશન ગેપ થઈ ગયો કે કીધું તું મેં શું અને ન્યાય એને શું તમને લોકોને રિપ્રેઝન્ટ કર્યું, બરાબર. તો ઘણીવાર એવું થાય કે કમ્યુનિકેશન ગેપે થાય તો મારી પાસે જે ઇન્ફોર્મેશન હોવી જોઈએ સરખી અને સાચી મારી સુધી ન પહોંચે, તો એના લીધે શું થાય, એવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ જાય જે એકચ્યુઅલીમાં હોય જ નહીં. એકબીજા અંદર ફાઇટ કરવા માંડે, અરે મેડમે તો તને આમ કીધું હતું, તે કેમ અમને આમ કીધું ને મેડમ તો નીચે છે જ નહીં ને આમ ને તેમ ને, બધા શરૂ એને થઈ જાય, અરે તને કાંઈ ખબર નથી પડતી. આવું ઘણીવાર થાય. બિચારી એનું ઇન્ટેન્શન એવો ન હોય, ઇન્ટેન્શનલી નથી થયું બી ન હોય, બટ આપણને એમ થઈ જાય કે ભાઈ એને એક મિસઇન્ટરપ્રિટ ઇન્ફોર્મેશન કરી કે એણે પરફેક્ટ સમજી નથી કે સાંભળેલી નથી, બરાબર. તો આ એક વસ્તુ થઈ શકે છે, બરાબર. પછી નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અનક્લિયર કન્સેપ્ટ ઓફ ફ્યુચર ચેન્જીસ. હવે ફ્યુચરનું હું એસ્ટિમેટ કરવા કે હું ફ્યુચર પ્રિડિક્ટ કરવા કે એની ધારણા બાંધવા તો બેસી ગઈ, પણ મારા માઇન્ડમાં કન્સેપ્ટ જ હજી ક્લિયર નથી કે એકચ્યુઅલીમાં મારે આ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કઈ રીતે કરવાનું છે. તો આમાં હું કેમ કરું? હવે મને ખુદ જ આ કન્સેપ્ટની ક્લેરિટી મને ખુદને નથી, તો હું આને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરી શકું? ક્રિએટ જ કઈ, ઇમ્પ્લિમેન્ટ તો દૂરની વાત છે, બનાવી જ કેમ શકું? ક્રિએટ જ કઈ રીતે આ પ્લાનિંગને કરી શકું, બરાબર. અને ફ્યુચરમાં કયા ચેન્જીસ આવવાના છે એ મને અત્યારે થોડી ખબર છે. હું તો સાવ અનક્લિયર જ છું કે ભાઈ ફ્યુચરમાં કેવા ટાઈપના ચેન્જીસ આવશે, આઈ ડોન્ટ નો. તો હું પ્લાનિંગ કયા બેઝિસ ઉપર કરું? હું શું વિચારીને કે હું શું એવું પ્રિડિક્ટ કરીને હું પ્લાનિંગ કરું? તો કે કાંઈ નહીં. મને જ ખુદને નથી ખબર કે ફ્યુચરમાં કેવા ટાઈપના ચેન્જીસ આવવાના છે,
તો હું શું પ્રિડિક્ટ કરીશ? તો કે કંઈ નહીં. તો એક વસ્તુ, એક બહુ મોટી લિમિટેશન છે કે ભાઈ મને ફ્યુચરની કાંઈ ખબર જ નથી, તો હું એસ્ટિમેટ શું કરું? બરાબર. નેક્સ્ટ ઇઝ લેક ઓફ ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન. હવે મેં આખો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ક્રિએટે કરી લીધો, ઇમ્પ્લિમેન્ટે કરી દીધો, પણ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોસેસમાં છે ને ક્યાંક કંઈક ભૂલ આવી. હવે ઇમ્પ્લિમેન્ટેશનમાં શું પ્રોસેસ છે તમને ખબર હોય તો આપણે લોકોએ પ્રોસેસ ડિસ્કસ કરી હતી હ્યુમન રિસોર્સ પ્લાનિંગની. એમાં આપણો લાસ્ટ પોઈન્ટ શું હતો? તો કે ક્રિએશન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. બરાબર. કે હું હવે આમાં મારું જે પ્લાનિંગ મેં હ્યુમન રિસોર્સ પ્લાનિંગ મેં જે બનાવેલું છે ને એને હું અહીંયા ફાઇનલી શું કરીશ? તો કે ઇમ્પ્લિમેન્ટ કરીશ. બરાબર. તો હવે આ ઇમ્પ્લિમેન્ટેશનમાં આજે મેં અત્યારે બધા જે પોઈન્ટ્સ આમાં મેન્શન કરેલા છે ને સ્લાઇડમાં, પર્સોનલ પોલિસી કે બેસ્ટ યુટિલાઇઝેશન ઓફ હ્યુમન રિસોર્સિસ, ઓબ્ટેનિંગ હ્યુમન રિસોર્સિસ, આમાં કોઈ બી એક પોઈન્ટમાં મારે ક્યાંક કંઈક ભૂલચૂક થઈ ગઈ ને તો મારું આખું ઇમ્પ્લિમેન્ટેશન જે મારું મેં જે પ્લાનિંગ કરેલું છે એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલું ઇફેક્ટિવ મારે જેટલું જોવે છે એટલું નહીં થાય. નો ડાઉટ ઇમ્પ્લિમેન્ટ તો થઈ જશે, ચલો, બટ મારે જેવું જોવે છે, મારે જેવું ઇફેક્ટિવ બનાવવું છે એટલું બધું ઇફેક્ટિવ નહીં થાય. બરાબર. ઓલરાઇટ, ક્લિયર? આઈ હોપ તમને આ લિમિટેશન્સ ક્લિયર થઈ ગયા હોય. અને હું છે ને હંમેશા જે આ પીપીટી આખી બનાવું છું ને એ હું એક યુનિટની આખી એક જ પીપીટી બનાવું છું. ભલે હું લેક્ચર્સ તમારા અલગ અલગ લેતી હોઉં, પણ હું એક જ, એટલે શું તમને લોકોને જ્યારે પીપીટી તમે રિફર કરો ને તો તમને લોકોને પ્રોબ્લેમ ન થાય. ઓલરાઇટ. તો આઈ હોપ તમને જે આ લિમિટેશન્સ આપણે જે ડિસ્કશન કર્યું, આ લિમિટેશન ઓર બેરિયર્સ ઓર ઓબ્સ્ટેકલ્સ, તમારે આને જે નામ આપવું હોય એ તમે આપી શકો. બરાબર. અને કોઈ પણ આ નામમાંથી તમને કદાચ ક્વેશ્ચન યુનિવર્સિટીના એક્ઝામમાં પૂછાય તો ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ. ડોન્ટ ફીલ લાઈક અમે આ વસ્તુ તો કરી જ નથી કે આ વસ્તુ તો અમને આવડતી જ નથી. બરાબર. વી નો ધીસ, આપણે આ વસ્તુ કરેલી જ છે. લિમિટેશન્સ ઓર બેરિયર્સ ઓર ઓબ્સ્ટેકલ્સ ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. બરાબર. ડન. આઈ હોપ નાવ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ ઓલ. હવે આપણે તમારો આ યુનિટનો લાસ્ટ ટોપિક ડિસ્કશન કરવાનું છે, ધેટ ઇઝ હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ, HRIS. હવે તમને એક મસ્ત મજાની વસ્તુ કહું, આપણને કેવી ભૂલ કાઢવાની બહુ મજા આવે. આ બોલો ટેક્સ્ટ બુકવાળાથી ભૂલ થઈ ગઈ છે. તમને લોકોને જે બુક આપેલી છે ને આમાંથી ઘણાને આઈ ગેસ નથી પણ મળી, તો કાંઈ વાંધો નહીં, મારી પાસે અવેલેબલ છે. તમારે મારા પાસેથી ઝેરોક્સ કરાવી હોય તો ઝેરોક્સ કરાવીને લઈ જાજો, અને હું તમને કહીશ કે આ બુકમાંથી ક્યુ ઝેરોક્સ કરાવવા જેવું છે કે ક્યુ ઝેરોક્સ કરાવવા જેવું નથી, ફોટોકોપી. ઓલરાઇટ. તો ધ થિંગ ઇઝ હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એને આપણે શોર્ટ ફોર્મ એનું શું થાય તો કે HRIS. હવે જે તમારી બુક છે ને એમાં ઊંધું લખેલું છે HIRS, વિચ ઇઝ ટોટલી રોંગ. એટલે તમને કન્ફ્યુઝન ન થાય, તમે ભૂલથી એક્ઝામમાં HIRS લખી આવશો ને તો એનો આખું મિનિંગ જ ચેન્જ થઈ જશે. બરાબર. આપણે શું લખવાનું છે? HRIS. ઓલરાઇટ. હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ, આપણે એ લખવાનું છે. પણ તમારી બુકમાં છે ને પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે ને એ લોકોએ HIRS લખી નાખ્યું છે. બરાબર. તો આ એક વસ્તુ, અને આ પેજ નંબર 69 છે તમારી બુકનું, પેજ નંબર 69 છે ને એમાં જ આ એ લોકોએ ભૂલ કરી છે. HIRS બધી જગ્યાએ HIRS. 68માં બી આ સેમ ભૂલ કરેલી છે ને 69 પેજ નંબર ઉપર પણ સેમ ભૂલ કરેલી છે, HIRS. એટલે તમને લોકો શું કન્ફ્યુઝન થશે, એવું હોય તો તમે ત્યાં કટ કરી અને ઉપર HRIS લખી નાખજો, એટલે જ્યારે તમે વાંચવા બેસો ત્યારે તમને કન્ફ્યુઝન ન થાય. ઓલરાઇટ. આ એક વસ્તુ મેં માર્ક કરી, ઓબ્ઝર્વ કરી, સો આઈ થોટ તમને લોકોની સાથે શેર કરું. ઓકે. Several types of information method, its availability and collection system has become easy in the management sector. For human resource management, human resources is given priority. Obviously, for taking all types of decisions related to human resources should be made available at proper place and time to the management. હવે આપણે લોકો તમારો સબ્જેક્ટનું નામ જ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હવે હ્યુમન રિસોર્સનું મારે મેનેજમેન્ટનું શું કહેવાય? સંચાલન. હ્યુમન રિસોર્સ એટલે માણસો. નાવ ઇફ આઈ વોન્ટ ટુ મેનેજ પીપલ, મારે જ્યારે માણસોને મેનેજ કરવાના છે તો મારે તો પહેલાં એ માણસોની ઇન્ફોર્મેશન જોશે, એ લોકો ક્યાંથી આવે છે, કેટલું એ લોકોનો એક્સપિરિયન્સ છે, કેટલી એજ છે, મેરિટિયલ સ્ટેટસ શું છે, ક્યાંય એક પાસ્ટ એક્સપિરિયન્સ શું છે,
આ બધી ઇન્ફોર્મેશનની મને તો જરૂર પડવાની જ છે, બરાબર. બિફોર લાઈક ઇન 20th સેન્ચુરી સુધી આઈ ગેસ હું તમને કહી શકું તો ટિલ 2015 સુધીમાં કેવું હતું કે આપણે છે ને આ બધી વસ્તુ છે ને મેન્યુઅલી આપણે બધી મેન્ટેન કરતા, કે હવે કોઈ પણ કંપનીને ત્યાં એમ્પ્લોઈઝ જે છે ને એ લોકો છે ને એનું આખું એક રજિસ્ટર રાખે અને રજિસ્ટરમાં બધા એમ્પ્લોઈઝની બધી ઇન્ફોર્મેશન મેન્શન કરે અને કાં પછી શું કરતા તો કે ફોર્મ કલેક્ટ કરે, બરાબર. અને એ ફોર્મના કલેક્શનથી એ લોકો બસ એ ફોર્મ કલેક્ટ કરીને જ રાખે. હવે ઘણીવાર એવું થઈ જાય કે 1-2 ફોર્મ ખોવાઈ જાય આપણા પાસેથી, બરાબર. તો 2015 સુધીમાં આવી બધી પ્રેક્ટિસીસ થતી ને તો લાગે કે આખો નવો જ કન્સેપ્ટ આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં આવ્યો, જેને કહેવાય હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ, બરાબર. હવે આટલા બધા ઘણા એમએનસીસ કંપનીમાં તો ઓબ્વિયસલી બહુ બધા એમ્પ્લોઈઝ કામ કરતા હોય. હવે બધાની એમ્પ્લોઈઝની ડિટેલ મને તો કઈ રીતે ખબર હોઈ શકે, બરાબર. તો એની માટે છે ને એક સોફ્ટવેર છે, એક તમે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ એક સોફ્ટવેર છે કે જેમાં એમ્પ્લોઈઝની હરેક નાનામાં નાની ડિટેલથી લઈને મોટામાં મોટી ડિટેલ સુધીનું બધું જ એમાં એ લોકોએ મેન્શન કરેલું હોય. તમે ખાલી એમ્પ્લોયનું નામ સર્ચ કરો ને એટલે તમને છે ને બધી જ એની ઇન્ફોર્મેશન મળી જાય. હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે ઓલું શાહરૂખ ખાનનું મૂવી જોયું હશે, પેલું કોલેજ લાઈફ ઉપર છે એનું આખું મૂવી. તો એ મને મૂવીનું એકચ્યુઅલી નામ ભૂલાઈ ગયું. એમાં ઓલી હવાઈ ટાઈપ ઓલું સોંગ આવે છે, ઉડે જૈસે હવાએ સનન સનન, બરાબર. તો એ જે મૂવી છે એ મૂવીનું મને નામ તો નથી યાદ, પણ એ મૂવીમાં કેવું છે કે એ બધું રેકોર્ડ આખો મેન્ટેન કરેલો છે. એમાં બધા સ્ટુડન્ટ્સનો, જેમ તમારો બી છે ને, તમારો પણ રેકોર્ડ મેન્ટેન અહીંયા કોલેજમાં થાય જ છે કમ્પ્યુટરમાં. તમારી પાસે ફોર્મ ભરાવડાવે છે ને એ ફોર્મનું આખું એ લોકો જે સોફ્ટવેર છે આપણી પાસે સ્ટુડન્ટ રેકોર્ડનો, બરાબર, એમાં બધું તમારું રેકોર્ડ બધો મેન્ટેન થાય છે. તો એને શું કહેવાય, એક ઇન્ફોર્મેશન સિસ્ટમ છે સ્ટુડન્ટના રેકોર્ડ મેન્ટેન કરવાની, જે આપણી કોલેજવાળા કરે છે. તો સેમ એવી રીતે કંપનીમાં જે ઓર્ગેનાઇઝેશન છે એમાં જે એમ્પ્લોઈઝ કામ કરતા હોય એ લોકોને મેન્ટેન કરવા માટે, એ લોકોનો ડેટાબેઝ મેન્ટેન કરવા માટે એક ઇન્ફોર્મેશન સિસ્ટમ છે જે ડેવલપ કરેલી છે કંપનીવાળાએ, બરાબર. તો એમાં એ એમ્પ્લોયનો બધો ડેટા ફીડ કરે. એટલે શું કે તમારે બીજે ગોતવા ન જવું પડે, તમે ખાલી એમ્પ્લોયનું નામ એમાં લખો ને એટલે તમને બધી ડિટેલ્સ એમાં મળી જાય. અને હવે ફોર એક્ઝામ્પલ તમને એ એમ્પ્લોયનું નામેય નથી ખબર, તો એ લોકોને એક આઈડેન્ટિટી કાર્ડ આપેલું હોય, ઓલરાઈટ. તો એ આઈડેન્ટિટી કાર્ડનો જે નંબર છે એ તમે એમાં એન્ટર કરો ને તો એની બધી જ ડિટેલ્સ એના નામ સહિત A to Z વસ્તુ ખુલી જાય, બરાબર. ઓલરાઈટ. સો વોટ ઇટ ઇઝ કોલ્ડ કે એ આખું જે મેન્યુઅલી આપણે જે આ બધું કરતા એ હવે કેવું ઓટોમેટેડ થઈ ગયું કે હવે કમ્પ્યુટર તમારા માટે મેન્ટેન કરે. એટલે તમારે કોઈ ચિંતા નહીં, હવે કમ્પ્યુટરમાંથી તો ડેટા ક્યાંય જ નથી જવાનો. આજે મારા પાસેથી ફોર્મ છે એ મિસપ્લેસ થઈ જશે, પણ કમ્પ્યુટરમાં જે ડેટા મેં ફીડ કરેલો હશે ને એ ક્યારેય મારા પાસેથી મિસપ્લેસ નહીં થાય, બરાબર. તો એટલે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમનો કન્સેપ્ટ આવ્યો છે. ઓલરાઈટ. સો ધીસ વોઝ અ શોર્ટ ઇન્ટ્રોડક્શન. આ એક શોર્ટ ઇન્ટ્રોડક્શન હતું તમારું આ હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એના ઉપર. તો હવે આપણે આનો મિનિંગ જોઈએ. Human Resource Information System, shortly known as HRIS, is such an organizational structure through which business unit collects different details about its human resources employees, and as and when any concerned department needs information about its employees, the necessary information is provided. It is carried out at 2 levels, મેક્રો લેવલ અને માઇક્રો લેવલ. હવે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ શું છે કે એવા ટાઈપનું એક ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર છે કે જેનાથી જે બિઝનેસ યુનિટ છે એટલે કે જે કંપનીઝ છે એ લોકોને જે ડિફરન્ટ ડિટેલ્સ એના એમ્પ્લોઈઝની જોતી હોય, એ કયા ડિપાર્ટમેન્ટમાં છે ને કેટલું એનું ક્વોલિફિકેશન છે ને એની ડેઝિગ્નેશન શું છે, એની કરંટ CTC, એની કરંટ સેલેરી ને એક્સપેક્ટેડ સેલેરી શું છે, આ બધી જ વસ્તુ એમાં શું કરેલી હોય, મેન્શન કરેલી હોય. ઓલરાઈટ. તો એને હું શું કહેવાય, હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ઓલરાઈટ. હવે આ જે HRIS છે એ 2 લેવલે થાય છે. પહેલો એક મેક્રો લેવલ છે અને સેકન્ડ છે માઇક્રો લેવલ, બરાબર. મેક્રો લેવલ એટલે કે એનું આખું બ્રોડ સ્પેક્ટ્રમ હોય, બરાબર. મેક્રો એટલે
એકદમ બિગ એનું આખું સ્પેક્ટ્રમ થઈ જાય. ને માઇક્રો એટલે એકદમ નેરો, નાના લેવલે જે થતું હોય એને માઇક્રો કહેવાય, અને મોટા લેવલે જે થાય ને એને મેક્રો કહેવાય. ઓલરાઈટ. તો હવે આ 2 લેવલ ઉપર, અને મેક્રો લેવલમાં કોણ કોણ આવે, તો કે નેશન આવે, કોઈ એક કન્ટ્રી આવે, કોઈ કોન્સ્ટિટ્યુશન આવે, બરાબર. એનું પ્લાનિંગ કમિશન હોય. આજે આપણે હમણાં પણ ગયા સેશનમાં બી, આપણે પ્રીવિયસ સેશનમાં બી વી ટોક્ડ અબાઉટ પ્લાનિંગ કમિશન, નીતિ આયોગ, રાઈટ. મેં તમને કીધું હતું તમે આ સર્ચ કરજો કે આપણું હ્યુમન રિસોર્સિસનું જેટલું પણ મેન્ટેનન્સ ને બધું છે ને MHRD અને પ્લાનિંગ કમિશન આ બે જોઈન્ટલી બધું હેન્ડલ કરે છે, નીતિ આયોગ. ઓલરાઈટ. સો ધીસ ઇઝ વોટ યુ શુડ નો એઝ એન HR સ્ટુડન્ટ. ઓલરાઈટ. તો આ કેવું છે, મેક્રો લેવલ ઉપર છે કે જ્યાં બહુ મોટા લેવલ ઉપર કોઈ વસ્તુ થાય છે. તો આ જે ઇન્ફોર્મેશન સિસ્ટમ છે, હવે કેટલું પોપ્યુલેશન છે એ બધાયનું જો રેકોર્ડ મેન્ટેન કરવો હોય તો એને ઓબ્વિયસલી મેક્રો લેવલ ઉપર કરી શકાય. અને સેકન્ડ માઇક્રો લેવલ એટલે કે નાની નાની કંપનીના લેવલ ઉપર, કે કોઈ કંપની છે સ્પેસિફિક, એ લેવલ ઉપર જે મેન્ટેન થાય ને એને માઇક્રો લેવલ કહેવાય, બરાબર. તો ફર્સ્ટ ઇઝ મેક્રો લેવલ. હવે મેક્રો લેવલમાં આ જે છે ને, મેં આ જે ટેબલ છે ને એ તમારી બુકમાંથી ફોટો પાડીને એટલા માટે મૂક્યું છે સો દેટ તમે કન્ફ્યુઝ ના થાવ. હું આમાં જે ટેબલ ડ્રો કરું એ ઘણીવાર ઘણાને કન્ફ્યુઝન થઈ જાય કે અરે આ બુકમાં તો મળતું નથી, ને ઘણા પાસે આઈ ગેસ બુક પણ નથી. એટલા માટે મેં છે ને આખું એક ફોટો પાડીને તમને એટલા માટે મૂકી દીધું છે સો દેટ તમને આઈડિયા આવે કે એક્ઝેક્ટલી શું છે. હવે મેક્રો લેવલ ફોરકાસ્ટિંગ ફોર નેશનલ લેવલ હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન. હવે કઈ રીતે મને ઇન્ફોર્મેશન મળી શકે મેક્રો લેવલ ઉપર, તો એના 2 ટાઈપના વેઝ છે. ફર્સ્ટ ઇઝ ઇન્ફોર્મેશન બેઝ ફોર ફ્યુચર ડિમાન્ડ એસ્ટિમેશન, અને ઇન્ફોર્મેશન બેઝ ફોર ફ્યુચર સપ્લાય એસ્ટિમેશન. હવે ડિમાન્ડ અને સપ્લાયની આપણે વાત કરી હતી. હવે જેટલી એમ્પ્લોઈઝની ડિમાન્ડ હોય એટલું સામે સપ્લાય હોવું જોઈએ, બરાબર. એ બેયનું બેલેન્સ હોવું જોઈએ. હવે મને કઈ ઇન્ફોર્મેશન આમાંથી ડિમાન્ડના એસ્ટિમેશનથી મળી શકે, તો કે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન ઓફ પોપ્યુલેશન, ઇકોનોમિક પેરામીટર્સ. જે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન એટલે કે જે વસ્તી ગણતરી કરવા નથી આવતા, તમને લોકોને આઈડિયા હશે કે પોપ્યુલેશન કાઉન્ટ કરવા આવે છે, બરાબર. તો એને આખું સ્ટેટિસ્ટિક્સના ફોર્મમાં એ લોકો પ્લેસ કરે છે. ઓલરાઈટ. સેકન્ડ છે ઇકોનોમિક પેરામીટર્સ. તો એમાં ગ્રોથ રેટ આવે, હ્યુમન ગ્રોથ રેટ આવે વિથ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, કે માણસોનો કેટલો ગ્રોથ થયો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથના કમ્પેરિઝનમાં. પછી એના ઇન્કમમાં કેટલો ફેરફાર થયો, એના એક્સપેન્ડિચરમાં. જો ફોરેન એક્સચેન્જ હોય કે કોઈ NRI હોય તો એનું જે કરન્સી રેટ છે એ ડિફરન્સ થાય, બરાબર. જે કન્ટ્રીમાં જે કરન્સી એક્સચેન્જ રેટ હોય એ જ પ્રમાણે આપણા કરન્સી રેટ નથી, અલગ અલગ હોય કન્ટ્રી વાઇઝ, બરાબર. તો એ એક હું ધ્યાનમાં લઉં છું. પછી એક્સપેન્ડિચર રેટ જે છે એ આપણે એની ઉપર ડિસ્કશન કર્યું. પછી એમ્પ્લોયમેન્ટ અને અનએમ્પ્લોયમેન્ટ, આપણી કન્ટ્રીમાં કેટલું એમ્પ્લોયમેન્ટ છે, કેટલું અનએમ્પ્લોયમેન્ટ છે, બરાબર. પછી પ્રિવેલિંગ ટેકનોલોજી, કે કોઈ પણ એક સ્પેસિફિક કન્ટ્રી છે ત્યાં જે ટેકનોલોજી છે એ કેવી છે, અપડેટેડ ટેકનોલોજી છે કે ટેકનોલોજી છે એ નેરો સેન્સમાં છે. ઓલરાઈટ. ફોર્થ ઇઝ ફ્યુચર ઓર ઇમર્જિંગ ટેકનોલોજીસ. હવે કે આજે તમને ખબર જ છે કે પહેલાં આપણે ઓફલાઈન સ્ટડી કરતા, પણ હવે કેવું ઓનલાઈન થઈ ગયું. તો હવે જે ટેકનોલોજી છે એ બધી નવી નવી આવવા માંડી ક્લાસરૂમમાં ને એમાં. તો એ તમે કેવી એડોપ્ટ કરતાં શીખી ગયા, બરાબર છે. તો આ જે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે ને એમાં આ વસ્તુ તમને મળી શકે. ફ્યુચર ડિમાન્ડ એસ્ટિમેશન કરવું હોય ને તો તમને આ ઇન્ફોર્મેશન બધી જ એમાંથી તમને મળી શકે, બરાબર. પછી હવે ઇન્ફોર્મેશન બેઝ ફોર ફ્યુચર સપ્લાય એસ્ટિમેશન, કે સપ્લાયના સેન્સમાં કયા એસ્ટિમેશન કે કઈ ઇન્ફોર્મેશન છે કે જે અલગ અલગ હોઈ શકે. તો ફર્સ્ટ ઇઝ એજ એટ ધ ટાઈમ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ રિટાયરમેન્ટ, કે આ ટાઈમ પીરિયડમાં એનું એમ્પ્લોયમેન્ટ અને રિટાયરમેન્ટ, જ્યારે એને એમ્પ્લોયમેન્ટ થયું, કે એમ્પ્લોયમેન્ટ એટલે એને જ્યારે જોબ મળી ત્યારે એની એજ કેટલી હતી, અને રિટાયરમેન્ટ કે એ જ્યારે રિટાયર થયા ત્યારે એની એજ કેટલી હતી. આ બેયનું તમને ઇન્ફોર્મેશન છે ને એ આમાંથી મળી શકે. પછી સેકન્ડ ઇઝ ફિનિશ ગુડ્સ પ્રોડક્શન એન્ડ એન્યુઅલ ટાઈમ પીરિયડ નોટિંગ, બરાબર. કે આ જે કોઈ પણ એક પર્ટિક્યુલર ગુડ છે એ ક્યારે મેન્યુફેક્ચર થયો હતો અને એને મેન્યુફેક્ચર થતાં કેટલો ટાઈમ પીરિયડ લાગ્યો એન્યુઅલી, નહીં પર મંથ નહીં, આપણે એન્યુઅલી કાઉન્ટ કરવાનું છે આમાં, બરાબર. પછી રેટ ઓફ ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન કોના ઉપર લાગે, તો કે અસેટ્સ ઉપર, ફિક્સ્ડ અસેટ્સ ઉપર ડેપ્રિસિએશન લાગે, બરાબર છે. મશીનરી પરચેસ કરી હોય એના ઉપર ડેપ્રિસિએશન હોય, એ તો તમે અકાઉન્ટ્સમાં ભણી જ ગયા છો. ઓલરાઈટ.
તો આમાં રેટ ઓફ ડેપ્રિસિએશનનું બી તમને ઇન્ફોર્મેશન મળે. અને ડેપ્રિસિએશન એટલે આમાં અસેટના ડેપ્રિસિએશનની વાત નથી થતી, માણસના ડેપ્રિસિએશનની, કે માણસની જેમ જેમ એજ થતી જાય, વધતી જાય, એમ એની કામ કરવાની જે એફિશિયન્સી છે એ એટલી લો થતી જાય, બરાબર. તો એના ડેપ્રિસિએશનની વાત કરવામાં આવી છે. પછી રિટાયરમેન્ટ, કે હવે 60 યર્સની એજ થઈ જાય. એક 60 યર્સ છે ને એક આઈડિયલ એજ છે કે જેમાં બધાને મોસ્ટ ઓફ કંપનીઝમાંથી રિટાયરમેન્ટ મળી જતું હોય છે, બરાબર. તો એ રિટાયરમેન્ટનો એક ફેઝ છે, એની ઇન્ફોર્મેશન તમને આમાંથી મળી જાય છે. પછી ટ્રાન્સફર, કે આજે હવે એક કંપની છે જેની બધી અલગ અલગ જગ્યાએ એની બ્રાન્ચીસ છે, બરાબર. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું ટ્રાન્સફર કરવાનું હોય તો એની ઇન્ફોર્મેશન આમાં હશે. તો એમાંથી તમે આ ઇન્ફોર્મેશન ગેઇન કરીને તમને કદાચ કોઈ એમ્પ્લોયને ખેંચવા હશે તો તમે ખેંચી શકશો, બરાબર. પછી છે ડેથ રેટ અને ડેથ પ્રપોર્શન, કે આજે હવે કોઈ એક્સિડન્ટ થઈ ગયું કોઈ પણ એમ્પ્લોયનું જે તમારી કંપનીમાં કામ કરે છે એનું, કાં પછી કોઈ પણ અનસર્ટેનિટીથી લઈને એની ડેથ થઈ ગઈ કોઈ એવા ડિઝીઝના લીધે, બરાબર. તો એ બધી ઇન્ફોર્મેશન તમને હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં બધી ટાઈપની ઇન્ફોર્મેશન ફીડ કરેલી હોય છે. ઓલરાઇટ. દેન લાસ્ટ વન ઇઝ લેબર કો મેનેજમેન્ટ રેટ, કે લેબર છે કો મેનેજમેન્ટ એટલે કે હવે એક જે લેબરર છે, બરાબર, એની ઉપર ઘણાય સુપરવાઇઝર્સ હોય, ઘણાય ડિપાર્ટમેન્ટ્સ હોય, બરાબર. તો હવે એ એક પર્ટિક્યુલર લેબર છે ને એ બધા ડિપાર્ટમેન્ટમાં કે પર્ટિક્યુલર અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં પોતે હરેક જગ્યાએ રિસ્પોન્સિબલ છે. કો એટલે પાર્ટનર, કો એટલે તમે કહી શકો કે એક કરતાં વધારે, યુ કેન કન્સિડર ઇટ લાઇક દેટ, બરાબર. કે એક કરતાં વધારે ડિપાર્ટમેન્ટમાં કે એક કરતાં વધારે કામ એ કરે છે તો એનું મેનેજમેન્ટ કરવાનું, બરાબર. તો એની ઇન્ફોર્મેશન જે છે એ પણ તમને આમાં મળી જશે. તો ધીસ વોઝ ઇટ ફોર મેક્રો લેવલ. હવે મેક્રો લેવલનું જે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એમાંથી તમને કેટલા ટાઈપની ઇન્ફોર્મેશન મળી શકશે, બરાબર. ડિમાન્ડ છે તો ડિમાન્ડ માટેની કઈ ઇન્ફોર્મેશન તમને મળશે, ને સપ્લાય એટલે તમારે જો એમ્પ્લોઈઝને ખેંચવા હોય તો એના માટેની કઈ ઇન્ફોર્મેશન છે કે જે આમાં તમે સ્ટોર કરી શકો કે જે તમને મળે. ઓલરાઇટ. નેક્સ્ટ ઇઝ માઇક્રો લેવલ. હવે માઇક્રો લેવલ એટલે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર આપણે વાત કરીએ છીએ કે કોઈ એક કંપનીમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ અને કંપનીઝ હોય ને, તો માઇક્રો લેવલ ઉપર એ લોકોનું આખું જે વર્કિંગ છે એ કઈ રીતે થાય, તો કે ડેટા મોડ્યુલ અને કન્ટેનિંગ. આ પર્ટિક્યુલર્સ તમે ડેટા મોડ્યુલ એટલે કે તમે આને પર્ટિક્યુલર્સ તરીકે ટ્રીટ કરી શકો, ડોન્ટ કન્ફ્યુઝ યોર સેલ્ફ. ઓકે, ધીસ ઇઝ સિમ્પલ. ડેટા એટલે ઇન્ફોર્મેશન. હવે ઇન્ફોર્મેશન વાઇઝ કઈ ઇન્ફોર્મેશન છે જે આમાં સ્ટોર કરેલી હશે, અને એ ઇન્ફોર્મેશનની અંદર કન્ટેન્ટ્સ શું હશે એટલે કે કન્ટેઇનિંગ, બરાબર. આ બેયનો આઈ હોપ મિનિંગ તમને ક્લિયર છે. ડેટા એટલે કે ઇન્ફોર્મેશન, યુ કેન રાઇટ ઇટ ડાઉન, બરાબર. આમાં કઈ ઇન્ફોર્મેશન તમને મળી જશે માઇક્રો લેવલ ઉપર, અને કન્ટેનિંગ એટલે કે એના કન્ટેન્ટ્સ ક્યાં હશે, બરાબર. ફર્સ્ટ ઇઝ પર્સનલ પ્રોફાઇલ મોડ્યુલ. પર્સનલ પ્રોફાઇલ એટલે કે ખુદની જે કોઈ એમ્પ્લોય હોય એની પર્સનલ ઇન્ફોર્મેશન બધી જ, જેમ કે નેમ, કાસ્ટ, એજ, મેરિટલ સ્ટેટસ, એડ્રેસ, કોન્ટેક્ટ નંબર, સર્વિસ ડિટેલ્સ, બરાબર. એનું જેન્ડર શું છે, આ બધી જ ડિટેલ્સ તમને એની પર્સનલ પ્રોફાઇલ મોડ્યુલમાં મળી જશે. હવે માઇક્રો લેવલ છે ને એ લોકો અલગ અલગ મોડ્યુલ રાખતા હોય કે આ પર્ટિક્યુલર એમ્પ્લોય છે એની પર્સનલ ઇન્ફોર્મેશન અલગ રાખે, પછી રિક્રુટમેન્ટ પ્રોફાઇલની અલગ રાખે, પછી એક્સપિરિયન્સને અલગ રાખે, જેનાથી એ લોકોને બધું એકસાથે સામે ન આવે, એ લોકોને ગોતવામાં સારું પડે. એટલા માટે અલગ અલગ મોડ્યુલ આપણે આમાં અલગ અલગ મોડ્યુલ વાઇઝ છે, એટલે આનું નામ આપેલું છે ડેટા મોડ્યુલ, બરાબર. સેકન્ડ મોડ્યુલ તો કે રિક્રુટમેન્ટ પ્રોફાઇલ મોડ્યુલ, કે આમાં એનું અપિયરન્સ કે એમ્પ્લોય ક્યારે જોઈન થયો. તો એમ્પ્લોઈઝ અપિયરન્સ એટલે કે એનો દેખાવની વાત નથી કરતા, એમ્પ્લોઈઝ અપિયરન્સ એટલે કે એને જોઈનિંગ ક્યારથી કરેલું છે. હા, વળી આપણને તો એમ થાય હા ક્યાં ફેશન શોમાં આવ્યો તો એનું અપિયરન્સ, ગેસ્ટ અપિયરન્સ, બરાબર. નો, ધીસ ઇઝ નોટ અબાઉટ દેટ. ધીસ ઇઝ અબાઉટ કે એમ્પ્લોઈઝ અપિયરન્સ એટલે કે એ કંપનીમાં અપિયર ક્યારે થયો, ક્યારે એ કંપનીમાં એને જોઈનિંગ ક્યારે કર્યું, તો એની જે બધી ડિટેલ્સ છે ને એ બધી તમને આમાં રિક્રુટમેન્ટ પ્રોફાઇલ મોડ્યુલમાં મળી જશે. એના કન્ટેન્ટ્સ શું છે તો કે રિક્રુટમેન્ટ ડેટા, ક્વોલિટી લેવલ ઇન એટીટ્યૂડ ટેસ્ટ, ક્વોલિટી લેવલ ઇન લીડરશિપ ટેસ્ટ, ઓવરઓલ ક્વોલિટી લેવલ, પ્રાયોરિટી ઓફ વર્ક, કે ભાઈ એનું લેવલ કેટલું છે, એ ટાસ્ક જે છે કોઈ પણ એક ટાસ્ક છે એ કેવી રીતે કમ્પ્લીટ, કેટલા ક્વોલિટીથી કે કેટલા પરફેક્ટલી મેન્ટેન કરી શકે છે, કે એનામાં લીડરશિપ ક્વોલિટીઝ છે કે નથી, બરાબર. આ બધી અલગ અલગ કન્ટેન્ટ્સ છે આ પર્ટિક્યુલર પ્રોફાઇલના, બરાબર. થર્ડ ઇઝ જોબ એક્સપિરિયન્સ પ્રોફાઇલ મોડ્યુલ. હવે આ જે જોબ એક્સપિરિયન્સ પ્રોફાઇલ મોડ્યુલ છે ને એમાં
કોઈ એમ્પ્લોય હોય એને પાસ્ટમાં ક્યાંય જોબ કરેલી હોય અને એમાં એને કેટલો એક્સપિરિયન્સ છે એનું બધું ટોટલ ઇન્ફોર્મેશન આમાં મેન્શન કરેલું હોય કે પાસ્ટમાં કયા કંપનીમાં એ હતા, કેટલાથી કેટલા યર વચ્ચે હતા, ત્યાં એની ડેઝિગ્નેશન શું હતી, ત્યાં એની સેલેરી કેટલી હતી, બરાબર. આ બધી જ જે ઇન્ફોર્મેશન છે એ બધી તમને જોબ એક્સપિરિયન્સ પ્રોફાઇલ મોડ્યુલમાંથી મળી જશે, બરાબર. ફોર્થ ઇઝ પરફોર્મન્સ અપ્રેઝલ પ્રોફાઇલ મોડ્યુલ, કે આમાં એમ્પ્લોય જે વર્ક કરે છે ને, પરફોર્મન્સ અપ્રેઝલનો મિનિંગ શું થાય કે એના પરફોર્મન્સ ઉપર હું એને કોઈ રિવોર્ડ આપું છું. પરફોર્મન્સ એટલે કે એ કેવી રીતે વર્ક કરે છે, અને અપ્રેઝલ એટલે કે રિવોર્ડ, કે હું એના પરફોર્મન્સના બેઝિસ ઉપર કેવા ટાઈપનો એને રિવોર્ડ આપી શકું છું, બરાબર. ધેટ ઇઝ વોટ ઇટ ઇઝ સેડ એઝ પરફોર્મન્સ અપ્રેઝલ. તો પરફોર્મન્સ અપ્રેઝલમાં કઈ કઈ વસ્તુ મેન્શન કરેલી હશે, તો કે જોબ ઇવેલ્યુએશન એઝ પર એવરી કમ્પ્લીટેડ ટાસ્ક, evaluation and assessment of work experience as per job description, communication quotient of inter-employee relationship, group behavior quotient, accepted responsibility for achieving company targets, બરાબર. તો આ બધી પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન છે જે તમને શેમાં મળી જશે, એટલે જ્યારે મારે કોઈ કંપનીને હાઇક આપવું હશે સેલેરીમાં, કે કોઈ એને અલગ ટાઈપનું રિવોર્ડ આપવું હશે, તો ઓલરેડી મને આ હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં આ બધી જ વસ્તુ મને એમાં મળી જશે. એટલે મને પરફોર્મન્સ અપ્રેઝલ આવવામાં એકદમ શાંતિ રહેશે, કેમ કે મારી પાસે આ બધી જ ઇન્ફોર્મેશન છે કે ભાઈ જો જ્યારે હવે તમને એક્ઝામ્પલ આપું, ગ્રુપ બિહેવિયર કોશન્ટ, એટલે કે ગ્રુપમાં એનું બિહેવિયર કેવું હતું, કે આ એક પ્રોજેક્ટ હતો એ આપણે આ ગ્રુપને આપ્યો હતો, તેમાં સૌથી વધારે સારું કોણ પરફોર્મન્સ કર્યું હતું, તો એ આ ભાઈએ કે આ બેને કર્યું હતું, તો ચલો એને આપણે અપ્રેઝલ આપીએ, એને આપણે રિવોર્ડ આપીએ, કે એને આપણે સેલેરી વધારી દઈએ, બરાબર. તો હવે મારી પાસે આની ઇન્ફોર્મેશન હોય, મને જો ખબર હતી, મેં HRISમાં જોયું કે ભાઈ ચલો સૌથી વધારે પરફોર્મન્સ સારું આમનું છે તો એમને આપો, તો આ બધી વસ્તુ મેં એમાં ફીડ કરી રાખી હતી. તો હવે જ્યારે મારે ઇન્ફોર્મેશન એની જોતી હતી તો મને તરત જ મારી પાસે ઇઝીલી અવેલેબલ થઈ ગઈ, તો હું હવે જે અપ્રેઝલ આપવાનું થશે એ બહુ હું ઇઝીલી આપી શકીશ. ઓલરાઇટ. ફિફ્થ મોડ્યુલ ઇઝ સ્કિલ પ્રોફાઇલ મોડ્યુલ, કે એમ્પ્લોઈઝની અંદર કેવા કેવા ટાઈપની સ્કિલ્સ છે, કેટલી અલગ અલગ ટાઈપની એનામાં સ્કિલ્સ છે, ઇન્ક્લુડિંગ ડેટા ઓફ એમ્પ્લોઈઝ એજ્યુકેશન, ટ્રેનિંગ, સર્ટિફિકેટ્સ, પરમિશન્સ, ડિગ્રીઝ, સ્કિલ્સ, હોબીઝ, ઇન્ટરેસ્ટ, ટ્રેનિંગ્સ ઇઝ ડિરાઇવ બેનિફિટ. કે ભાઈ આ બધી એની હોબીઝ જે હોય, હવે કોઈ એમ્પ્લોય છે એ બહુ ક્રિએટિવ હોય, આર્ટિસ્ટિક માઇન્ડનો હોય મારી જેવો, તો એને ડ્રોઈંગ કરવામાં, પેઇન્ટિંગ કરવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય, બરાબર. તો આજે કોઈ કંપનીનું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે, માર્કેટિંગમાં તો તમારે ક્રિએટિવ આઈડિયાઝ આપવાના જ હોય, નો ડાઉટ. એ છે ફિનાન્સનો, પણ એને માર્કેટિંગનું નોલેજ છે, એને ખબર છે કે આ કલર કોમ્બિનેશન જો આવું હશે ને તો આ કલર કોમ્બિનેશન બહુ સારું છે, તો એ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટવાળા જ્યારે એડવર્ટાઇઝિંગ કરતા હશે ને એને હેલ્પ કરી શકશે કે ભાઈ તમે આ કલર કોમ્બિનેશન કરતાં આવું યુઝ કરો તો આ વધારે સારું લાગશે. તો એનામાં કેવી એક ટાઈપની અલગથી સ્કિલ છે. પછી એની ડિગ્રી, એવા કોઈ અલગ ટાઈપની ડિગ્રીઝ હોય, આજે તમે સર્ચ કરશો તો કેટલી યુનિક ડિગ્રીઝ આવે છે, બરાબર. તો એ કોઈ એવી એક ડિગ્રી છે કે જેનાથી કંપનીને બેનિફિટ થશે લોંગ રનમાં. તો એની બધી ઇન્ફોર્મેશન મને શેમાં મળશે, તો કે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં, બરાબર. ટાઈપ એન્ડ નેચર ઓફ ટ્રેનિંગ રિસીવડ એટ એવરી લેવલ, ઇન્ડિવિજ્યુઅલ ઇવેલ્યુએશન ઓફ ટ્રેનિંગ ઇફેક્ટિવનેસ, અને ડિટેલ્સ ઓફ કરંટ ટ્રેનિંગ ઇફ એની. હવે આ બધી જે સ્કિલ્સનું મને જે નોલેજ છે એ મને કઈ રીતે ખબર પડશે, મારે જે ટ્રેનિંગ આપવાની થશે ને એ મારે આના જ બેઝિસ ઉપર આપવાની થશે કે આની અંદર કઈ સ્કિલ છે એ નથી, કે કઈ સ્કિલ છે એ છે. જે સ્કિલ નથી એના ઉપર મારે ટ્રેનિંગ આપવાની છે, અને જે સ્કિલ એનામાં ઓલરેડી છે એને મારે વધારે સારી કરવાની છે. ઓલરાઇટ. અને લાસ્ટ આપણું મોડ્યુલ છે એ અધર મિસેલેનિયસ બેનિફિટ્સ પ્રોફાઇલ મોડ્યુલ, ઇન્ક્લુડિંગ ડેટા રિગાર્ડિંગ સેલરી બેનિફિટ્સ, ઇન્સ્યોરન્સ કવર, પેન્શન, પ્રોફિટ શેર, પ્રોવિડન્ટ ફંડ, લીવ બેનિફિટ્સ, હેલ્થ સેફટી એન્ડ અધર વેલફેર સ્કીમ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. ઓલરાઇટ. આ જે મોડ્યુલ છે ને એમાં આવા બધા ટાઈપની ઇન્ફોર્મેશન હશે કે હવે પ્રોવિડન્ટ ફંડ, PF છે ને, તમે ઘણી કંપનીઝમાં PFનું હોય કે તમારી જે સેલરી હોય ને, હવે ફોર એક્ઝામ્પલ તમારી સેલરી 30,000 છે તો એમાંથી આટલા % તમારે PFમાં જાય, 3% કે 4%, કે ફોર એક્ઝામ્પલ તમારા 3,000 રૂપીઝ 30,000માંથી કટ થઈ જાય તમારા PFના, અને એ પછી તમે જ્યારે રિટાયર થાવ ને ત્યારે તમને એ બધું PF તમારું પ્રોવિડન્ટ ફંડ મળે. તો એ કેવું છે કે ઇનબિલ્ટ કંપનીનું ખુદનું જ એક આખું પોલિસી છે કે તમે કોઈ નવો એમ્પ્લોય રિક્રુટ થાય એનું અડધી
કે મોસ્ટ ઓફ 3000 2000 જેટલી અમાઉન્ટ છે એના પીએફમાં જશે. પછી એની સેલરી જેટલા ટાઈપની હશે એટલા ટાઈપનું એનું પીએફ હશે. બરાબર. તો આ અલગ અલગ ટાઈપના મોડ્યુલ્સ છે કે જે માઇક્રો લેવલ ઉપર આપણે સ્ટડી કરી શકીએ. બરાબર, જે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં તમે જોઈ શકો છો. ઓલરાઇટ, સો ધીસ વોઝ ઇટ. અહીંયા તમારા ચેપ્ટરનું કમ્પ્લીશન થાય છે સેકન્ડ યુનિટનું, અને નેક્સ્ટ લેક્ચરથી આપણે થર્ડ યુનિટથી સ્ટાર્ટ કરશું. ઓલરાઇટ, અને આ આખા યુનિટમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે ડેફિનેટલી મને પૂછી શકો છો. આમાં આપણે બધા મેક્સિમમ એક્ઝામ્પલ્સ કવર કર્યા છે, બધી અલગ અલગ ફેક્ટ્સ ફાઇલ્સ આપણે જોઈ છે, બધી અલગ અલગ એક્ટિવિટીઝ આપણે કરી છે. તો આઈ હોપ તમને આ આખું યુનિટ મસ્ત રીતે ક્લિયર થઈ ગયું હોય, અને નો ડાઉટ આપણે એક રિવિઝન સેશન રાખશું. તમારો આખો સિલેબસ જ્યારે કમ્પ્લીટ થઈ જશે ને એટલે આપણે એક મસ્ત રિવિઝન સેશન રાખશું, જેમાં હું આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સનું ડિસ્કશન કરી અને એનું જ આપણે રિવિઝન કરશું, એટલે તમને એક્ઝામ ટાઈમે કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓલરાઇટ, સો નાવ લેટ અસ મીટ ઇન ધી નેક્સ્ટ સેશન, જેમાં આપણે નવું એક યુનિટ સ્ટાર્ટ કરશું. ઓલરાઇટ, થેન્ક યુ.